સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ અજય દેવગણજીની સિંઘમ અગેન એટલે કે સિંઘમ 3 અને કાર્તિક આર્યનને ભૂલ ભુલૈયા 3 આ બંને ફિલ્મોની બોક્સ ઓફિસ પર જબરજસ્ત ટક્કર થવાની છે। આજના વિડીયોમાં આપણે આ બંને ફિલ્મ વિશે વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જેની શરૂઆત કરીએ તો સિંઘમ અગેન રોહિત શેટ્ટીના ડાયરેક્શનમાં બનેલી સિંઘમ અગેન ફિલ્મ પોપ યુનિવર્સની 5મી ફિલ્મ છે અને આ એક એક્શન ડ્રામા ફિલ્મ છે અને સિંઘમ અગેન ફિલ્મમાં બોલિવૂડની એક મોટી સ્ટારકાસ્ટ જોવા મળવાની છે, જેમાં અજય દેવગન, અક્ષય કુમાર, રણવીર સિંહ, અર્જુન કપૂર, ટાઈગર શ્રોફ, જેકી શ્રોફ, કરીના કપૂર ખાન, દીપિકા પાડુકોન વગેરે મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને સિંઘમ અગેન ફિલ્મનું શૂટિંગ જોરો શોરોથી ચાલી રહ્યું છે અને આ ફિલ્મના ઘણા પોસ્ટર પણ લીક થયા છે। અને સિંઘમ અગેન ફિલ્મના રિલીઝ ડેટની વાત કરીએ તો આ ફિલ્મ દિવાળી 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે અને અજય દેવગનની આ સિંઘમ અગેન ફિલ્મની ટક્કર કાર્તિક આર્યનની ભૂલ ભુલૈયા 3 ફિલ્મ સાથે થવાની છે। કાર્તિક આર્યનની ભૂલ ભુલૈયા 3 ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે। આ એક હોરર કોમેડી ડ્રામા ફિલ્મ છે જેને અનીસ બાઝમીજીએ ડાયરેક્ટ કરી છે। આપ સૌ જાણો છો ભૂલ ભુલૈયા 1 અને ભૂલ ભુલૈયા 2 ફિલ્મ જબરજસ્ત સુપરહિટ થઈ હતી અને હવે ભૂલ ભુલૈયા 3 પણ એક સુપરહિટ ફિલ્મ સાબિત થવાની છે અને ભૂલ ભુલૈયા 3માં પણ જબરજસ્ત સ્ટારકાસ્ટ જોવા મળવાની છે। ભૂલ ભુલૈયા 3માં કાર્તિક આર્યન, તૃપ્તિ ડિમરી, વિદ્યા બાલન, માધુરી દીક્ષિત મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને ભૂલ ભુલૈયા 3 ફિલ્મ પણ દિવાળી 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે અને ભૂલ ભુલૈયા 3 ફિલ્મના મેકર્સે પણ કન્ફર્મ કર્યું છે દિવાળી 2024માં જ રિલીઝ કરવાના છે। આમ કાર્તિક આર્યનની ભૂલ ભુલૈયા 3 ફિલ્મ અને અજય દેવગનની મચ અવેટેડ કોપ યુનિવર્સની સિંઘમ અગેન ફિલ્મ આ બંને ફિલ્મો દિવાળી 2024ના રોજ બોક્સ ઓફિસ પર ટક્કર થવાની છે। સિંઘમ અગેન અને ભૂલ ભુલૈયા 3 આ બંને ફિલ્મમાંથી કઈ ફિલ્મ સૌથી પહેલા જોશો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલિવૂડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક।